હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ ફ્લો. અને આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ મોડલ વર્બ મે. તો મોડલ વર્બના વિડીયોમાં મેં કેન શીખવી દીધું છે, કુડ, શુડ, વુડ, મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, વિલ હેવ ટુ, અને હવે પહોંચ્યા છીએ મે. તો આજે આપણે આ વિડીયોમાં મેના બધા યુઝીસ શીખવાના છીએ અને સ્પોકન ઇંગ્લિશ માટે એટલે સ્પીકિંગ ઇંગ્લિશ માટે તમે મેનો કઈ રીતે ઉપયોગ કરી શકો એ પણ આપણે શીખવાના છીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહેજો. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈશું કે ગુજરાતી મિનિંગ મે છે એનો ગુજરાતી મિનિંગ એટલે કે અર્થ. મે એટલે કદાચ, જે પરવાનગી, શક્યતા અને શુભેચ્છા માટે ઉપયોગ થાય છે. તો ફર્સ્ટ આવે છે મે પરમિશન માટે, પરવાનગી માટે. જેમ કે આપણે ઉપયોગ કરીએ છીએ મે આઈ કમ ઇન સર, મે આઈ કમ ઇન સર. તો પરમિશન એટલે કે પરવાનગી માટે. તો આવા વાક્ય માટે, પરવાનગી માટે સ્ટ્રક્ચર આ પ્રમાણે છે. સબ્જેક્ટ મે, વર્બનું ફર્સ્ટ ફોર્મ. સબ્જેક્ટ એટલે કર્તા, પછી મે લાગે, પછી વર્બનું ફર્સ્ટ ફોર્મ. વર્બનું ફર્સ્ટ ફોર્મ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, અને પછી આવે ઓબ્જેક્ટ. તો સબ્જેક્ટ, બોરો યોર પેન, શું હું અંદર આવી શકું, મે આઈ કમ ઇન. તો આ રીતે પરવાનગી માટે મેનો ઉપયોગ થાય છે. પછી પોસિબિલિટી, ઉચ્ચ શક્યતા એટલે કે હાઈ પોસિબિલિટી માટે મેનો ઉપયોગ થાય છે. કદાચ શક્ય છે. 50 to 70%, જેમ કે આજે વરસાદ આવી શકે છે. ઇટ મે રેઇન ટુડે, તે કદાચ હવે ઘરે હશે. હી મે બી એટ હોમ નાઉ, હી મે બી એટ હોમ નાઉ. તો આ રીતે પોસિબિલિટી માટે એટલે કે ઉચ્ચ શક્યતા માટે મેનો ઉપયોગ થાય છે. પછી પ્રેયર અને બ્લેસિંગ માટે, એટલે કે મેનો વિશ માટે, પ્રેયર માટે અને બ્લેસિંગ એટલે કે આશીર્વાદ માટે પણ ઉપયોગ થાય છે. જેનું સ્ટ્રક્ચર આ પ્રમાણે છે. મે, પછી સબ્જેક્ટ, વર્બનું ફર્સ્ટ ફોર્મ. ઈશ્વર તમને આશીર્વાદ આપે. મે સબ્જેક્ટ કયું છે? ભગવાન, ગોડ કરતા જે છે, અને પછી આશીર્વાદ આપવું એ ક્રિયાપદનું મૂળ રૂપ. બ્લેસ કોને? તમને, યુ. મે ગોડ બ્લેસ યુ. તમે સફળ થાઓ. મે યુ સક્સીડ, મે યુ સક્સીડ. તો આ રીતે થર્ડ યુઝીસ છે એ પણ આપણે જોઈ લીધું છે. અને નેક્સ્ટ છે ફોર્મલ રિક્વેસ્ટ માટે, નમ્ર વિનંતી. એક્ઝામ્પલ છે મે, સ્ટ્રક્ચર જોઈએ. મે સબ્જેક્ટ એટલે કર્તા, વર્બનું ફર્સ્ટ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ થાય. આગળ મેં ટેન્સના વિડીયો બનાવ્યા છે, 12 ટેન્સના. તો એમાં તમે જોશો તો વધુ ખબર પડશે કે સબ્જેક્ટ એટલે કર્તા છે, વર્બ એટલે ક્રિયાપદ. જેમ કે શું હું એક પ્રશ્ન પૂછું, તો હવે પ્રશ્નાર્થ વાક્ય હોય તો મે ફર્સ્ટ આવે. હું છે એ કર્તા છે, તો આઈ. પછી વર્બનું ફર્સ્ટ ફોર્મ એટલે આસ્ક, પૂછવું એ ક્રિયાપદ, આઈ. પણ શું પૂછવું હે? અ ક્વેશ્ચન, એક પ્રશ્ન. એ શું થયું? ઓબ્જેક્ટ થઈ ગયું. મે આઈ આસ્ક અ ક્વેશ્ચન. શું હું તમારી સાથે વાત કરી શકું? મે આઈ સ્પીક વિથ યુ, મે આઈ સ્પીક વિથ યુ. નેક્સ્ટ છે લાસ્ટ વન, નેગેટિવ ફોર્મ. મે નોટ શક્ય નથી અથવા મનાય છે. જેમાં સબ્જેક્ટ કરતા મે નોટ, વર્બનું ફર્સ્ટ ફોર્મ, ઓબ્જેક્ટ. શક્ય નથી એટલે પરવાનગી નથી, તે આજે ન આવી શકે. હી મે નોટ કમ ટુડે. તમને અહીં પ્રવેશ કરવાની પરવાનગી નથી, તમને અહીં પ્રવેશ કરવાની પરવાનગી નથી. યુ મે નોટ એન્ટર હિયર, એટલે કે તમે અહીં પ્રવેશ ન કરી શકો. યુ મે નોટ એન્ટર હિયર એટલે પરવાનગી નથી. તો આ રીતે મેના આપણે બધા યુઝેસ જોઈ લીધા છે.
અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને પ્લીઝ લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર.